હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, અત્યારે સમર ચાલી રહ્યો છે અને સમરમાં જો આપણને લસ્સી મળે તો પીવાની ખૂબ જ મજા આવે. તો ચલો આપણે ઘરે લસ્સી કેવી રીતના બનાવીશું તે પણ જોઈ લઈશું. તો અહીંયા આજે આપણે બનાવીશું પ્લેન લસ્સી, મેંગો લસ્સી અને ચોકલેટ લસ્સી. તો ચલો બનાવવાનું શરૂ કરીશું. અહીંયા 1 લીટર જેટલું દહીં મેં લીધેલું છે, જે ઘરે બનાવીને લીધેલું છે. 300થી 400 ગ્રામ આપણે આમાં શુગર એડ કરીશું અને વલોણાની મદદથી આપણે તેને વલોવી લઈશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આપણે મિક્સર કે બ્લેન્ડરમાં નહીં કરીએ. જો તેમાં કરવા જઈશું તો આપણું જે દહીં છે તે એકદમ પતલું થઈ જશે અને જો વલોણાની મદદથી આપણે આ રીતના તેને વલોવીશું તો તેની થિકનેસ જે છે તે એકદમ જળવાઈ રહેશે. તો ફ્રેન્ડ્સ, આને આપણે 10થી 15 મિનિટ માટે આ રીતના વલોવતા જ રહેવાનું છે. તો જોડે જોડે આપણે હાથની પણ એક્સરસાઇઝ મળી રહેશે. તો તમે જોઈ શકો છો એકદમ દહીં આપણું ફ્લફી થવા લાગ્યું છે. જ્યાં સુધી સુગર અંદર ઓગળે નહીં ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુઅસ ચલાવતા જ રહીશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી શુગર એકદમ ઓગળી ગઈ છે અને આ થિકનેસ આપણે અહીંયા આગળ રાખવાની છે. તો આ રીતના આપણે તેને હલાવતા રહીશું. તમને હું ચમચીમાં પણ બતાવી દઉં કે આપણે આ રીતની થિકનેસ અહીંયા રાખવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી પ્લેન લસ્સી રેડી થઈ ગઈ છે. તો હવે તેને આપણે એક ગ્લાસમાં સર્વ કરી લઈશું અને તેમાં થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. તો આપણે અહીંયા આગળ કાજુ દ્રાક્ષ લસ્સી પણ રેડી થઈ ગઈ છે. હવે તેમાં થોડું આપણે ડ્રાયફ્રૂટનું ગાર્નિશિંગ કરી લઈશું. તો હવે આપણે મેંગો લસ્સી બનાવી લઈએ. તેના માટે અહીંયા મેંગો મેં સમારીને લીધેલી છે, તેને બ્લેન્ડ કરી લઈશું. તો બ્લેન્ડ થઈ ગયું છે. હવે આપણે એક બાઉલમાં જે પ્લેન લસ્સી છે તેને એડ કરી લઈશું અને જે મેંગોની પ્યુરી બનાવેલી છે તેની 3થી 4 ચમચી આપણે આમાં એડ કરી દઈશું. અને તેને બરાબર મિક્સ કરી લઈશું. તો આ રીતના ચમચીની મદદથી મિક્સ કરી લઈશું આપણે. અધરવાઇઝ આપણે જે વલોણાથી જે લસ્સી વલોવી છે તે રીતના પણ આપણે તેને વલોવી શકીએ છીએ. તો અહીંયા એકદમ સરસ બધું એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે તેને વલોવતા રહીશું. તો તમે જોઈ શકો છો આ રીતના પણ વલોણાની મદદથી આપણે વલોવી લઈએ. અહીંયા એકદમ સરસ આપણી મેંગો લસ્સી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેને પણ એક ગ્લાસમાં સર્વ કરી લઈએ અને ઉપરથી થોડા મેંગોના નાના નાના જે ચિપ્સ કરેલી છે તે પણ ગાર્નિશિંગ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે બનાવીશું ચોકલેટ લસ્સી. તો ચોકલેટ લસ્સી માટે આપણે અહીંયા 2 સ્પૂન ચોકલેટ પાવડર લઈશું અને તેને આ રીતના વલોણાની મદદથી વલોવી લઈશું. બધું એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આમાં વલોવતા રહીશું. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે બધું મિક્સ થવા લાગ્યું છે. અને થોડું આપણે ચોકલેટ સિરપ પણ એડ કરીશું આમાં, જેથી આપણને એકદમ ટેસ્ટી ચોકલેટ લસ્સી મળી જાય. તો ચોકલેટ સિરપ પણ આપણે આમાં એડ કરી દીધી છે અને તેને ફરીથી બરાબર આ રીતના વલોવી લઈશું. તો બધું એક રસ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો આપણી અહીંયા ચોકલેટ લસ્સી પણ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને પણ એક ગ્લાસમાં સર્વ કરી લઈશું. અને ઉપરથી આપણે થોડુંક ગાર્નિશિંગ પણ કરી લઈશું. તો થોડી ચોકલેટ ચિપ્સ પણ એડ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ,
તમે જોઈ શકો છો અહીંયા આપણી ચોકલેટ લસ્સી, મેંગો લસ્સી અને પ્લેન લસ્સી આ બધી જ લસ્સી રેડી થઈ ગઈ છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે. તો તમે પણ આ સમરમાં ઘરે ચોક્કસ બનાવજો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. થેન્ક યુ.